ગુડ મોર્નિંગ. આપણે અગાઉ ક્રમાંક સહસંબંધનો એક સામાન્ય દાખલો એક્ઝામ્પલ 16 સમજાતા. હવે આપણે આજે ક્રમાંક સહસંબંધની થિયરી છે, થિયરીનો પેજ નંબર 85-86ની થિયરી છે, થિયરી સમજવાનો પ્રયત્ન કરશું. આપણે દાખલાને આપણે જ્યારે આ સ્વાધ્યાય શરૂ કર્યું ત્યારે શરૂઆતમાં સહસંબંધાંકનો અર્થ અને પછી સહસંબંધ મેળવવાની રીતો. તો સહસંબંધ મેળવવાની મુખ્યત્વે 3 રીતો છે. એ 3 રીતોથી આપણે પરિચિત છીએ. પેલું વિકર્ણાકૃતિની રીત, બીજું કાર્લ પિયર્સનના ગુણન પદાર્થની રીત અને ત્રીજું સ્પીયરમેનના ક્રમાંક સહસંબંધની રીત. એમાં કાર્લ પિયર્સનની રીતનો આપણે અભ્યાસ કર્યો હતો. આની પહેલાંની રીત કાર્લ પિયર્સનની રીત હતી, ગુણન પદાર્થની રીત, એનો આપણે અભ્યાસ કર્યો હતો. એની અંદર આપણે અલગ અલગ સૂત્રોનો ઉપયોગ કરી અને સહસંબંધાંક મેળવવાનો આપણે વ્યવસ્થિત પ્રેક્ટિસ પણ કરી અને વધારે દાખલા તમે ગણ્યા પણ છે. એની પહેલાં આપણે જ્યારે સ્વાધ્યાયની શરૂઆત કરી ત્યારે વિકર્ણ આકૃતિની રીત જે સૌથી સરળ પદ્ધતિ છે, જેની પાસે ઓછું ગણિતિક જ્ઞાન હોય તે પણ આ પદ્ધતિએ દાખલો ગણી શકે, કેમ કે એમાં ગણિતિક જ્ઞાનની કોઈ જરૂરિયાત જ નથી. આલેખ બિંદુઓ પર બિંદુઓનું નિરૂપણ કરીને આપણે દાખલો ગણી શકીએ. બરાબર. આ રીતનો પણ આપણે અભ્યાસ કર્યો, એના ગુણ મર્યાદાની આપણે સમજૂતી મેળવી અને કાર્લ પિયર્સનની સહસંબંધના ગુણધર્મો છે, ગુણધર્મોની પણ આપણે ચર્ચા કરી. આજે આપણે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ છે એની આપણે ચર્ચા કરશું. તો કાર્લ પિયર્સનનો જે સહસંબંધ આપણે મેળવતા હતા એની અંદર સામાન્ય રીતે જે માહિતી આપણને આપેલી હતી, કેવી માહિતી હતી? એક્ઝામ્પલ તરીકે પતિ અને પત્નીના ઉંમરનો સહસંબંધાંક શોધો. પતિની ઉંમર, નાની ઉંમરનો પતિ હોય તો સામાન્ય રીતે પત્નીની ઉંમર પણ નાની જ હોય છે, અને મોટી ઉંમરના પતિની સામાન્ય રીતે પત્નીની ઉંમર મોટી હોય. એક્ઝામ્પલ તરીકે 25 વર્ષનો પતિ હોય, 23 વર્ષની પત્ની, 40 વર્ષનો પતિ, 38 વર્ષની પત્ની, 45 વર્ષનો પતિ, 42 વર્ષની પતિ, આ પત્ની આવી રીતે. મતલબ એ બંનેનો સહસંબંધ એ માહિતી કેવી હતી? સંખ્યાત્મક માહિતી હતી. એવી રીતે સમજો કે વસ્તુનું વેચાણ અને નફો. વેચાણ કરોડમાં, નફો લાખમાં. 1 કરોડનું વેચાણ કરીએ 10 લાખનો નફો થાય. 1.5 કરોડનું વેચાણ કરીએ 15 લાખનો નફો થાય. 2 કરોડનું વેચાણ કરીએ 22 લાખનો નફો થાય. 3 કરોડનું વેચાણ કરીએ 35 લાખનો નફો થાય. આ બંને માહિતી કેવી હતી? સંખ્યાત્મક માહિતી હતી. તો જ્યારે સંખ્યાત્મક માહિતી, સંખ્યાવાચક ચલ આપેલા હોય ત્યારે સામાન્ય રીતે કાર્લ પિયર્સન રીતે સહસંબંધાંક મેળવવામાં આવે છે. બરાબર. તો આપણો પહેલો પ્રશ્ન બોર્ડની ઉપર છે કે કાર્લ પિયર્સન રીતે સહસંબંધ ક્યારે શોધવામાં આવે છે? તો ઘણા કઈ દાખલામાં ચોખવટ કરી હોય, ત્યારે દાખલામાં ક્યારેક ચોખવટ ન પણ કરી હોય. તો જ્યારે સંખ્યાત્મક ચલ આપેલા હોય ત્યારે કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવવામાં આવે છે. સામાન્ય રીતે સંખ્યાત્મક ચલ હોય તો પણ ક્યારેક સંખ્યાત્મક ચલ આપેલા હોય તો પણ કાર્લ પિયર્સનની રીતે સહસંબંધાંક મેળવવામાં આવતો નથી અને સ્પીયરમેનની રીતે સહસંબંધાંક મેળવવામાં આવે છે. બરાબર. એનો અહીંયા પ્રશ્ન આગળ આપેલો છે, એ પ્રશ્ન ચર્ચા કરતો નથી. તો સ્પીયરમેનની રીતે સહસંબંધાંક ક્યારે શોધવામાં આવે? આપણે અગાઉ જોયું કે દરેક માહિતી છે એ માહિતી સંખ્યાત્મક નથી હોતી. ક્યારેક અમુક પ્રકારની માહિતી ગુણધર્મો આધારિત પણ હોય. સમજો કે વ્યક્તિની નૈતિકતા ગુણધર્મ આધારિત છે, વ્યક્તિની પ્રામાણિકતા ગુણધર્મ આધારિત છે, વ્યક્તિની વક્તૃત્વ સ્પર્ધા, વક્તૃત્વ શક્તિ ગુણધર્મ આધારિત છે, વ્યક્તિની ગાયન શક્તિ ગુણધર્મ આધારિત છે. તો આ બધા જે તમામ માહિતી આપણે સંખ્યામાં આપી શકતા નથી. એક્ઝામ્પલ તરીકે આ વ્યક્તિ 100% પ્રામાણિક, આપણે એવું કહી શકીએ નહીં, ટકાવારી ન આપી શકીએ. આ વ્યક્તિ 100% સત્યવાદી, એવું આપણે કહી શકીએ નહીં. બરાબર છે. ટકાવારી ન આપી શકીએ, મતલબ એને આપણે સંખ્યામાં માપી શકીએ નહીં. તો આવા જે ગુણધર્મ આધારિત જે માહિતી હોય, બરાબર, એ માહિતી માટે સામાન્ય રીતે સ્પીયરમેનની રીતે સહસંબંધાંક મેળવવામાં આવે છે. તો ગુણધર્મ આધારિત માહિતીને શું કહેવામાં આવે? એને ગુણાત્મક ચલ કહેવામાં આવે. તો એના પછીનો પ્રશ્ન આપણો છે ગુણાત્મક ચલ એટલે શું? તો ગુણધર્મ આધારિત ચલને આપણે ગુણાત્મક ચલ કહીશું. ગુણધર્મ આધારિત ચલને
ગુણધર્મ આધારિત ચલને આપણે ગુણાત્મક ચલ કહેવાય. અને એના એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. સમજો કે વ્યક્તિની પ્રામાણિકતા, સુંદરતા, ઉદાહરણો લઈ લઈએ આપણે. વ્યક્તિની પ્રામાણિકતા, સુંદરતા, વ્યક્તિની આવડત, નૈતિકતા, વક્તૃત્વ શક્તિ, સંગીતની કળા, નૃત્ય કળા, રમતગમતની કળા, આ બધા ગુણધર્મો છે, વ્યક્તિની અંદર રહેલા ગુણો છે. તો આ જે ગુણધર્મ આધારિત ચલ છે એને આપણે ગુણાત્મક ચલ કહેવાય. અને એ ગુણાત્મક ચલના બધા એક્ઝામ્પલ્સ છે. તો આ ગુણાત્મક ચલની માહિતી માટે થઈને આપણે સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ મેળવીએ છીએ. તો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ ક્યારે મેળવવામાં આવે? ગુણધર્મ આધારિત ચલ હોય બરાબર, એની માહિતી માટે થઈને આપણે સામાન્ય રીતે સ્પીયરમેનનો સહસંબંધ મેળવીએ છીએ. સ્પીયરમેનની રીતે સહસંબંધક મેળવીએ છીએ. અને બીજો પણ એક મુદ્દો અગાઉ છે, સંખ્યાત્મક ચલ આપેલો હોય ત્યારે પણ ક્યારેક સ્પીયરમેન રીતે સહસંબંધક મેળવવામાં આવે છે. બરાબર, એ પ્રશ્નની ચર્ચા આપણે છેલ્લે કરી લઈશું. હવે આગળ તો સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ થઈ જશે. આપણે ઉપર જોયું કે સંખ્યાત્મક ચલ આપેલો હોય ત્યારે કાર્તીય રીતે સહસંબંધક શોધાય. અને ગુણાત્મક ચલ એટલે ગુણધર્મ આધારિત ચલને આપણે ગુણાત્મક ચલ કહેવાય. તો આ ગુણધર્મ આધારિત ચલ છે, એ ગુણધર્મ આધારિત ચલને ગુણવત્તા અનુસાર ગોઠવણી કરીને તેના ક્રમોના તફાવત પરથી જે સહસંબંધ મેળવવામાં આવે તેને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ કહેવાય. ગુણાત્મક ચલની ગુણવત્તા અનુસાર ગોઠવણ કરીને તે પરથી મળતા બે ચલના લક્ષણોના ક્રમોની જોડ પરથી જે સહસંબંધક મેળવવામાં આવે તેને સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધ કહેવાય. ગુણાત્મક ચલની ગુણવત્તા અનુસાર ગોઠવણી કરી અને તે પરથી મળેલા ચલોના જે ચલ લક્ષણો ઉપરથી એની જે જોડ બનાવીએ છીએ, જોડ ઉપરથી જે સહસંબંધ મેળવવામાં આવે તેને આપણે ક્રમાંક સ્પીયરમેનની રીતનો ક્રમાંક સહસંબંધ કહીશું. બરાબર, આવી વ્યાખ્યા તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલી છે અને એ વ્યાખ્યા અંદર છે એ પ્રકારે મારે તમને સમજાવવી પડે. આગળ એના પછીનો પ્રશ્ન આપણો છે ક્રમાંક સહસંબંધની ગણતરીના એક્ઝામ્પલ, ઉદાહરણો આપો. તો જે ઉદાહરણો આપણે ગુણાત્મક ચલના હતા એ ઉદાહરણો ક્રમાંક સહસંબંધની રીતે ગણતરીના એક્ઝામ્પલમાં લઈ શકીએ. એક્ઝામ્પલ તરીકે વક્તૃત્વ સ્પર્ધાની અંદર અલગ અલગ સ્પર્ધકોને નિર્ણાયકોએ આપેલા ક્રમોનો તફાવત. સમજો કે સંગીત સ્પર્ધાની અંદર અલગ અલગ સ્પર્ધકોનો નિર્ણાયકોએ આપેલો ક્રમ, આ જે એના આધારે જે આપણે સહસંબંધ મેળવીએ છીએ બરાબર, એને આપણે ક્રમાંક સહસંબંધના ઉદાહરણો કહી શકીએ. હવે એના પછી આગળ આપણો પ્રશ્ન છે ક્યારે સંખ્યાત્મક ચલ હોવા છતાં પણ સંખ્યાત્મક ચલ હોય છતાં પણ ક્રમાંક સહસંબંધ શોધવામાં આવે છે. સામાન્ય રીતે સંખ્યાત્મક ચલ માટે આપણે કાર્પીય રીતનો ઉપયોગ કરીએ છીએ, પણ અમુક સમય એવો છે કે સંખ્યાત્મક ચલ હોવા છતાં પણ ક્રમાંક સહસંબંધની રીતે દાખલો કરવામાં આવે છે. તો જ્યારે આપેલ સંખ્યાત્મક ચલ છે એનો પ્રાચલ વધારે હોય, મતલબ પ્રસાર વધારે હોય, એનો તફાવત વધારે જોવા મળતો હોય. સમજો કે 1 થી માંડીને 2000 સુધીનો તફાવત જોવા મળતો હોય, એનો પ્રસાર મોટા પ્રમાણમાં હોય, ત્યારે
સંખ્યાત્મક ચલનો ક્રમ આપી અને ક્રમાંક સહસંબંધ મેળવવામાં આવે છે. તો અહીંયા આપણે એક પ્રશ્ન એવો પણ કરી શકીએ કે ક્રમાંક સહસંબંધ તો પેલો આપણે એવું લઈ શકીએ કે ગુણાત્મક ચલનો આપેલ હોય અને બીજું સંખ્યાત્મક ચલ હોય પણ એ સંખ્યાત્મક ચલ છે એનો પ્રસાર વધુ હોય. તો સંખ્યાત્મક ચલનો પ્રસાર વધુ હોય ત્યારે પણ ક્રમાંક સહસંબંધની રીતનો ઉપયોગ કરવામાં આવે છે. તમને પ્રશ્ન બે રીતે પૂછાય. ક્યારે સંખ્યાત્મક ચલ આપેલ હોવા છતાં પણ ક્રમાંક સહસંબંધ મેળવવામાં આવે. તો સંખ્યાત્મક ચલનો પ્રસાર વધુ હોય ત્યારે ક્રમાંક સહસંબંધ મેળવવાની જગ્યાએ તમને એવો પ્રશ્ન પૂછાય કે ક્રમાંક સહસંબંધની રીતે દાખલો ક્યારે ગણવામાં આવે અથવા ક્યારે ક્રમાંક સહસંબંધ મેળવવામાં આવે. તો તમારે જવાબમાં એવું લખવાનું કે સંખ્યાત્મક ચલ આપેલ હોય અને સંખ્યાત્મક ચલનો પ્રસાર વધુ હોય એક, અને બીજું ગુણાત્મક ચલ આપેલ હોય ત્યારે આ બે સંજોગોમાં ક્રમાંક સહસંબંધની રીતે દાખલો ગણવામાં આવે, મતલબ ક્રમાંક સહસંબંધ મેળવવામાં આવે. હવે એના પછીનો પ્રશ્ન છે સંખ્યાત્મક ચલ માટે કયો સહસંબંધ વધુ ચોક્કસ ગણાય અને શા માટે. સામાન્ય રીતે સંખ્યાત્મક ચલ માટે કયો સહસંબંધ વધુ ચોક્કસ ગણાય એવો પ્રશ્ન તમને પૂછે તો ચોક્કસ કીધું છે તો કયો લખવાનો? કાલ પીએસનો સહસંબંધાંક લખવાનો. સંખ્યાત્મક ચલ માટે ક્રમાંક સહસંબંધ મેળવાય પણ એનો પ્રસાર વધુ હોય ત્યારે, પરંતુ સંખ્યાત્મક ચલ માટે ચોક્કસ સહસંબંધાંક તો કાલ પીએસનો સહસંબંધાંક જ છે. શા માટે? તો કે એ સંખ્યાત્મક ચલના મૂળભૂત અવલોકનોના આધારે શોધવામાં આવે. જ્યારે ક્રમાંક સહસંબંધ કોના આધારે? અવલોકનોના આધારે નહીં, અવલોકનોના ક્રમના આધારે શોધવામાં આવે. આપેલા અવલોકનોનો ક્રમ આપવામાં આવે અને ક્રમનો તફાવત લઈ અને ક્રમાંક સહસંબંધ મેળવવામાં આવે. કેમ કે એનું સૂત્ર છે R બરાબર 1 - 6 સિગ્મા ડી. ડી મતલબ ડિફરન્ટ, કોનો તફાવત? Rx - Ry. મતલબ પ્રથમ x ના અવલોકનોનો ક્રમ, Rx મતલબ x ના અવલોકનોનો ક્રમ અને Ry મતલબ y ના અવલોકનોનો ક્રમ, બંનેનો તફાવત. મૂળભૂત અવલોકનો નહીં પરંતુ આપેલા અવલોકનોનો ક્રમ આપવામાં આવે અને ક્રમનો તફાવત લઈ અને ક્રમાંક સહસંબંધ શોધવામાં આવે. જ્યારે કાલ પીએસની રીતે સહસંબંધ મૂળભૂત અવલોકનોના આધારે શોધવામાં આવે. એટલા માટે થઈને જ્યારે સંખ્યાત્મક ચલ આપેલો હોય ત્યારે કાલ પીએસની રીતે સહસંબંધાંકનું માપ વધુ ચોક્કસ ગણાય. બંને રીતે સહસંબંધ એક સરખો જ ક્યારે આવે? સામાન્ય રીતે બંને સહસંબંધનો જવાબ એક સરખો નથી હોતો. સમજો ક્રમાંક સહસંબંધ હોય 0.80 હોય તો કદાચ એનો કાલ પીએસનો સહસંબંધ પણ 0.95 પણ હોઈ શકે. બંને સહસંબંધ સરખો હોતો નથી, પરંતુ એક સમયે બંને સહસંબંધ સરખો આવે છે. આ પ્રકારનો પ્રશ્ન માર્ચ 2020માં પૂછાયો હતો અને ઘણા લોકોને 99 માર્ક થઈ ગયા હતા. બરાબર. તો જ્યારે એ ચલોની કિંમત તો એ પ્રાથમિક સંખ્યાઓની જોડ હોય, જ્યારે બે ચલોની કિંમતો n પ્રાકૃતિક સંખ્યાઓની જોડ હોય ત્યારે બંને રીતે સમાન હોય. તો આપણે આજે ક્રમાંક સહસંબંધની થિયરી સમજી કે થિયરીના જે 85 અને 86 પેજ ઉપર છે એ થિયરી વ્યવસ્થિત તમે લોકો તમારી બુકમાં ઉતારી આ પ્રશ્નો મેં બોર્ડમાં લખ્યા છે. એ ઉપરાંતના પ્રશ્નો પણ આની અંદર નીકળી શકે. બધા પ્રશ્નો વ્યવસ્થિત તમારી બુકની અંદર ઉતારી લેજો.